ખેડા ખાતે ભીલ સમાજ મહાસંમેલન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે આજની પૂર્વ તૈયારીના ભાગરૂપે સાહેબ કેવી રીતની તૈયારી છે, કઈ રીતે? દાહોદ, પંચમહાલ અને મહીસાગર આ ત્રણેય જિલ્લાનું પ્રથમ મહાઅધિવેશન લીમખેડા મુકામે મળી રહેલ છે, ત્યારે અહીંયા ત્રણેય જિલ્લાના આગેવાનો, કાર્યકરો, કર્મચારીઓ અને સરપંચો, તાલુકા સભ્યો ઉપસ્થિત છે. તેઓએ આ કામની મુલાકાત લઈને આવતીકાલે તારીખ 2/3/2025ના રોજ ત્રણેય જિલ્લામાંથી 15,000 જેટલા આ ભીલ સમાજના આગેવાનો ઉપસ્થિત થવાના છે. આવનાર સમયમાં આદિવાસી ભીલ સમાજના ઉત્થાન માટે, એમની પ્રગતિ માટે, એમના વિકાસ માટેની સલાહ, સૂચન અને માર્ગદર્શન ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા આપવામાં આવનાર છે. દાહોદ જિલ્લાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, સરપંચો, કર્મચારીઓ, અધિકારીઓ, પદાધિકારીઓ, સંતો, મહંતો, ભક્તો એ તમામ આવતીકાલે ઉપસ્થિત થાય અને આદિવાસી સમાજના ઉત્થાન માટે સહયોગ આપે, સહકાર આપે, એમના થકી માર્ગદર્શન આપે એવું આયોજન, પ્લાનિંગ આજે લીમખેડા મુકામે કરવામાં આવી રહેલ છે. ખૂબ સરસ. તો આવતીકાલનું જે સંમેલન છે એમાં ખાસ મુખ્ય મુદ્દા કયા છે? આવતીકાલના મહાસંમેલનમાં 3D એટલે દહેજ, દારૂ અને ડીજે એ સમાજમાંથી દૂર થાય એના માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે. લીમખેડા જાહું ને તર કરહું બાયા, લીમખેડા જાહું ને તર કરહું બાયા, બાયાના હાથે જાહું ને તર કરહું બાયા, વીરાના હાથે જાહું ને તર કરહું બાયા. મોરા ધોળે દોરી લે રે ડામોર બડો સોવીતો, સુવાનો ડામોર હોય રે, ડામોર બડો સોવીતો, ડામોર રાહેડી મોચનો ડામોર હોય રે, ડામોર બડો સોવીતો, ઘરાનો ગામકો વાગે મારા ભીલ રે ભાઈઓ, સૂતા હોય તો વેલા તમો જાગી જાજો રે. ખૂબ સરસ, આભાર સાહેબ. તો આપણે આવતીકાલે એટલે 2 તારીખે રવિવારે આ જે માંડવો દેખાય છે એ માંડવામાં આપણે ભેગા થઈશું. તો આપણને તેડું છે તો આવજો. કાલે આપણે ભીલ સમાજનો મહાસંમેલનમાં મળીએ. જય જોહાર, જય આદિવાસી, જય ભીલ.